નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ઈરાન મામલે મોડી રાત્રે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી બેઠક યોજીને ઈરાનને સૈન્ય એક્શનની ખુલ્લી ચેતવણી આપી છે. ટ્રમ્પે જણાવ્યું કે ઈરાનને વધુ એક મોટો ઝટકો આપવો પડશે. યુએસ મીડિયાના દાવા મુજબ ઈરાન પર ટૂંક સમયમાં મોટો હુમલો થઈ શકે છે. બીજી તરફ ઈરાને પણ પલટવાર કરતા કહ્યું કે જો ફરી યુદ્ધ થશે તો અમેરિકા ચોંકી જશે. આ નિવેદનથી દુનિયાભરમાં ફરી હાહાકાર મચી ગયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 5 દેશોના પ્રવાસના અંતિમ ચરણમાં ઇટાલીની રાજધાની રોમ પહોંચ્યા છે. નોર્વેમાં 3G ભારત નોર્ડિક સમિટને ઐતિહાસિક બનાવ્યા પછી ઇટલીમાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ એક્સ પર એક તસવીર શેર કરીને લખ્યું કે રોમમાં તમારું સ્વાગત છે મારા દોસ્ત. ભારતની વિદેશ નીતિ માટે વડાપ્રધાન મોદીનો ઇટાલી પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે એક મોટી જાહેરાત કરી છે. બેંક 2030 સુધીમાં પોતાના 15% વધુ કર્મચારીઓને હટાવવાની યોજના બનાવી રહી છે. આ પગલું લંડન સ્થિત બેંકમાં એઆઈનો ઉપયોગ વધારવા માટે લેવામાં આવી રહ્યું છે. એઆઈની મદદથી બેંક કાર્યોને ઓટોમેટ કરવા માંગે છે. આ છંટકાવ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે બેંકે તાજેતરમાં જ અપેક્ષાઓ કરતાં વધુ રેકોર્ડ કમાણી નોંધાવી છે. સીબીઆઈએ નીટ પેપર લીક કેસમાં નાગપુરમાં 2 વિદ્યાર્થીઓના ઘરે દરોડા પાડીને મોબાઈલ, લેપટોપ અને ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા છે. શંકા છે કે આ ઉમેદવારોએ પુણે નેટવર્ક દ્વારા ₹15 લાખમાં પ્રશ્નપત્ર ખરીદ્યું હતું. આ કેસમાં મધ્યસ્થી મનીષા વાઘમારે અને મુખ્ય આરોપી લેક્ચરર પીવી કુલકર્ણી સહિત અનેકની ધરપકડ થઈ ચૂકી છે. હવે નાણાકીય વ્યવહારો અને ડિજિટલ પુરાવાઓની પણ તપાસ થઈ રહી છે. ઓનલાઈન અને ઈ ફાર્મસી પ્લેટફોર્મ્સ પર દવાના વિરોધમાં એઆઈઓસીડી દ્વારા આજે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરવામાં આવી છે. આ હડતાળના કારણે દિલ્હીમાં આશરે 15,000 અને દેશભરમાં લગભગ 7 થી 8 લાખ મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે, જેથી દર્દીઓને ભારે મુશ્કેલી પડી શકે છે. જોકે રાહતની વાત એ છે કે તમામ હોસ્પિટલ આધારિત મેડિકલ સ્ટોર્સ, ફાર્મસી ચેઇન અને જન ઔષધિ કેન્દ્રો રાબેતા મુજબ ખુલ્લા રહેશે. સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆરના જન્મદિવસ પર તેમની આગામી ફિલ્મ ડ્રેગનનું દમદાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. કેજીએફ ફેમ ડિરેક્ટર પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં જુનિયર એનટીઆર લગુર નામના અત્યંત ખૂનખાર પાત્રમાં જોવા મળી રહ્યા છે. ટીઝરના અંતમાં અનિલ કપૂર એનસીબી હેડ રઘુવીર રાઠોડ તરીકે એન્ટ્રી મારીને છવાઈ જાય છે. આ ફિલ્મ આગામી વર્ષે 11 જૂનના રોજ થિયેટર્સમાં રિલીઝ થવાની છે. બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથ હત્યા કેસમાં સીબીઆઈએ વારાણસીથી વધુ એક શૂટર વિનય રાયની ધરપકડ કરી છે. કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે વિનય અગાઉ હથિયાર તસ્કરી કેસમાં તિહાર જેલમાં જઈ ચૂક્યો છે. આ કેસમાં ઉત્તર પ્રદેશમાંથી અત્યાર સુધીમાં કુલ 3 આરોપીઓ પકડાયા છે. ઉલ્લેખનીય છે કે 6 મેના રોજ હુમલાખોરોએ ફાયરિંગ કરીને ચંદ્રનાથ રથની નિર્મમ હત્યા કરી હતી. રાજ્ય સરકારે સરકારી ખર્ચમાં કાપ અને ઈંધણ બચત માટે 11 કડક નિયમો સાથે નવો પરિપત્ર જાહેર કર્યો છે. નવા નિયમો મુજબ અનિવાર્ય સંજોગો સિવાય નેતાઓ અને અધિકારીઓના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મુકાયો છે. મીટિંગ્સ માટે રૂબરૂ મળવાને બદલે વિડીયો કોન્ફરન્સિંગ અને ઓનલાઈન માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરવા આદેશ અપાયો છે. વધારાના સરકારી વાહનો જમા કરાવવાની સૂચના અપાઈ છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ 2 દિવસના ઉત્તર પ્રદેશ પ્રવાસ દરમિયાન રાયબરેલીમાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલે ચેતવણી આપતા જણાવ્યું છે કે ટૂંક સમયમાં મોટું આર્થિક તોફાન આવવાનું છે અને ખૂબ જ મુશ્કેલ સમય આવી રહ્યો છે. પીએમ મોદીએ બનાવેલું આર્થિક માળખું તૂટી પડશે, જેનાથી સામાન્ય જનતાને મોટું નુકસાન થશે. એક્શન લેવાને બદલે પીએમ મોદી પોતે વિદેશ પ્રવાસો કરી રહ્યા છે, એમ પણ તેમણે આક્ષેપ કર્યો હતો. અમદાવાદ સહિત દેશભરમાં ફેલાયેલા ₹226.54 કરોડના ગેરકાયદેસર ડર્ટી ક્રિપ્ટો નેટવર્કનો તપાસ એજન્સીએ પર્દાફાશ કર્યો છે. આ નેટવર્કનું કનેક્શન ડાર્ક વેબ, ડ્રગ્સ કારોબાર અને આતંકી ફંડિંગ સાથે હોવાના ચોંકાવનારા ખુલાસા થયા છે. ડ્રગ્સ વેચતી વેબસાઇટના ટ્રાન્ઝેક્શન અમદાવાદના મોહસિન મૌલાણીના ક્રિપ્ટો વોલેટમાં મળ્યા હતા. તપાસમાં ભારતના અન્ય 9 યુઝર્સના વોલેટ પણ મળી આવ્યા છે. અફઘાનિસ્તાન સામેની વન ડે અને ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરાઈ છે.
વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને ટેસ્ટમાંથી આરામ અપાયો છે, જ્યારે કે ઈશાન કિશનની વન ડે ટીમમાં વાપસી થઈ રહી છે. માનવ સુથાર, ગુરનૂર બ્રાર અને હર્ષ દુબેને પહેલીવાર ટીમમાં તક મળી છે. અફઘાનિસ્તાનની ટીમ 6 જૂનથી ભારતના પ્રવાસે આવશે, જ્યાં 1 ટેસ્ટ અને 3 વન ડે મેચીસ રમાશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ વર્ષે 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે ભારત આવશે. પીએમ મોદીએ ડિસેમ્બર 2025માં તેમને ભારત પ્રવાસ દરમિયાન પુતિનને આ અંગેનું સત્તાવાર આમંત્રણ આપ્યું હતું. 10 મહિનાની અંદર પુતિનનો આ બીજો ભારત પ્રવાસ હશે. આ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પીએમ મોદી પણ આ વર્ષે રશિયાના પ્રવાસે જશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 2 દિવસના પ્રવાસે ચીન પહોંચ્યા છે, જ્યાં બેઇજિંગ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. પુતિન આ મુલાકાત દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પીએમ લી કિયાંગ સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો, વેપાર અને વૈશ્વિક પરિસ્થિતિઓ પર ચર્ચા થશે. મહત્વનું એ છે કે ગયા અઠવાડિયે જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ બેઇજિંગનો પ્રવાસ કર્યો હતો અને હવે વ્લાદિમીર પુતિન પણ બેઇજિંગ પહોંચ્યા છે. જાપાનના કાગોશિમા ક્ષેત્રમાં 5.9ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો છે. ભૂકંપના આંચકા એટલા તેજ હતા કે અનેક ઇમારતો ધ્રુજી ઉઠી હતી અને લોકો ગભરાઈને ઘરોની બહાર દોડી આવ્યા હતા. ગનીમત એ રહી કે આ ઘટનામાં અત્યારે કોઈ મોટી જાનમાલની નુકસાનીના અહેવાલ નથી. જાપાન હવામાન વિજ્ઞાન એજન્સીએ પણ પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ સુનામીની કોઈ ચેતવણી જાહેર નથી કરી. દેશના 6 રાજ્યોના 22 શહેરોમાં મંગળવારે તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ઉત્તર પ્રદેશનું બાંદા સતત ત્રીજા દિવસે 48.2 ડિગ્રી તાપમાન સાથે દેશમાં સૌથી ગરમ રહ્યું હતું. દિલ્હીમાં પણ પારો 45.1 ડિગ્રી નોંધાયો છે, જે છેલ્લા 2 વર્ષમાં સૌથી વધારે છે. હવામાન વિભાગ અનુસાર મધ્ય ભારત પર બનેલા વિશાળ ચક્રવાતને કારણે હીટવેવ ચાલુ રહેશે અને આગામી 1 અઠવાડિયા સુધી ગુજરાત સહિત 10 રાજ્યોમાં હવામાન સૂકું રહેશે. આઈપીએલમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો સામનો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. કોલકાતાએ પ્લે ઓફમાં પહોંચવાની પોતાની આશાઓ જીવંત રાખવા માટે ઈડન ગાર્ડન્સમાં રમાનારી આ મેચમાં પૂરો દમ લગાવવો પડશે. બીજી તરફ મુંબઈની ટીમ પ્લે ઓફની રેસમાંથી પહેલા જ બહાર થઈ ચૂકી છે, પરંતુ તે કોલકાતાની રમત બગાડવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે, જેથી રોમાંચક મુકાબલો દર્શકોને જોવા મળી શકે છે. અમેરિકી ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયો ઘટીને ઓલ ટાઈમ લો એટલે કે રેકોર્ડ નીચલી સપાટીએ પહોંચી ગયો છે. આજે રૂપિયો 0.3% ઘટાડા સાથે 96.86 પર ખુલ્યો હતો અને શરૂઆતી કારોબારમાં જ વધુ 41 પૈસા તૂટીને 96.96ના સ્તર પર પહોંચી ગયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી ડોલર સામે રૂપિયામાં સતત નબળાઈ જોવા મળી રહી છે, જેના કારણે ભારતીય અર્થતંત્ર પર ચિંતાના વાદળો ઘેરાયા છે. નોર્વેમાં પત્રકારના સવાલનો જવાબ ન આપવા બદલ સંજય રાઉતે પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા છે. શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતે ટોણો મારતા કહ્યું કે પ્રધાનમંત્રી પદ છોડતા પહેલા તેમણે ઓછામાં ઓછી એક પ્રેસ કોન્ફરન્સ તો કરવી જ જોઈએ. આ સિવાય સંજય રાઉતે પશ્ચિમ બંગાળની ચૂંટણી અને ત્યાં ભાજપની સરકાર બનવા અંગે પણ કટાક્ષ કરતા જણાવ્યું કે બંગાળની આખી ઘટના પર એક ફિલ્મ બનવી જોઈએ. પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન થતાં જ ટીએમસી નેતાઓ વિરુદ્ધ રાજ્યવ્યાપી કડક કાર્યવાહી શરૂ થઈ છે. કૌભાંડો, હિંસા અને જમીન હડપ કરવાના આરોપ હેઠળ પૂર્વ મંત્રી સુજીત બોઝ અને શેખ શાહજહાં સહિત અનેક દિગ્ગજોની ધરપકડ કરાઈ છે. એક ધારાસભ્યના પુત્ર પાસેથી વિદેશી હથિયાર અને પંચાયત પ્રધાન પાસેથી 13 કરોડની ઉચાપત પકડાતા હડકંપ મચ્યો છે. ડરથી અનેક મોટા નેતાઓ અત્યારે ફરાર થઈ ગયા છે. દેશમાં વન નેશન વન ઇલેક્શન મુદ્દે જેપીસીના સભ્યોની વિવિધ રાજકીય પક્ષો સાથેની એક મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. આ સમિતિના સભ્યો ગાંધીનગરની ગિફ્ટ સિટી ક્લબ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી અને ધારાસભ્યો સાથે ખાસ મીટિંગ કરશે. આ પ્રક્રિયા અંતર્ગત આગામી ચૂંટણીઓ એકસાથે યોજવા અંગે રાજકીય પક્ષોના અભિપ્રાય લેવા માટેનું સંપૂર્ણ શેડ્યુલ પણ જાહેર કરાયું છે.
પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં હાર બાદ ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે થોડા જ દિવસોમાં ભાજપ સરકાર દિલ્હીની સત્તા પરથી હટી જશે. તેમણે નવી શુભેન્દુ અધિકારી સરકાર પર ચૂંટણી પછીની હિંસા અને બુલડોઝર સંસ્કૃતિનો આરોપ લગાવીને 21 મે 2026થી કોલકાતામાં મોટા જન આંદોલનની જાહેરાત કરી છે. આ હિંસા વિરુદ્ધ મમતા બેનર્જી પોતે વકીલના વેશમાં હાઈકોર્ટ પહોંચ્યા હતા અને ન્યાયની માંગણી કરી હતી. વાત કરીએ બ્રહ્માંડના સૌથી મોટા રહસ્ય વિશે તો ક્વોન્ટમ ફિઝિક્સનો એક નિયમ એટલો વિચિત્ર છે કે આઇન્સ્ટાઈને તેને સ્પૂકી એક્શન એટ અ ડિસ્ટન્સ કહ્યો હતો. જ્યારે બે પરમાણુ કણો એકબીજા સાથે જોડાઈ જાય ત્યારે તેઓ બ્રહ્માંડના સામસામેના છેડે હોય તો પણ એકબીજાની સ્થિતિ તરત જ જાણી લે છે. એક કણમાં થતો ફેરફાર બીજા કણમાં પ્રકાશની ગતિ કરતાં પણ વધુ ઝડપથી દેખાય છે. આ ટેકનોલોજી ભવિષ્યમાં સુપરફાસ્ટ કોમ્યુનિકેશનના દ્વાર ખોલી શકશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.